રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પ્રમાણમાં જર્સીની આવક થાય છે, ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં મગફળી, તુવેર, કપાસ અને ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ છે. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા હતા, કારણ કે આજે સૌથી વધારે આવક મગફળીની થઈ છે. ત્યારે જાણીએ કે ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે મગફળીની આવક થઈ છે. જાડી મગફળીની આવક 3720 ક્વિન્ટલની થઈ છે અને ઝીણી મગફળીની આવક 5580 ક્વિન્ટલની થઈ છે. ભાવની વાત કરીએ તો જાડી મગફળીનો ભાવ 950 થી 1132 રૂપિયા મળ્યા હતા અને ઝીણી મગફળીના ભાવ 970 થી 1190 રૂપિયા એક મણના મળ્યા હતા. યાર્ડમાં આજે કુલ 8000 ક્વિન્ટલથી વધારે મગફળીની આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની સૌથી વધારે આવક જોવા મળી હતી. યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની આવક 3500 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો લાલ સૂકી ડુંગળીનો ભાવ ખેડૂતોને 160 થી 250 રૂપિયા મળ્યો હતો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી. યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 300 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનના 715 થી 805 રૂપિયા મળ્યો હતો. જીરુની આવક 1500 ક્વિન્ટલ થઈ હતી. ભાવ 3400 થી 4100 રૂપિયા ભાવ મળ્યો હતો. જ્યારે લસણની આવક 760 ક્વિન્ટલ થઈ છે. લસણનો ભાવ 850 થી 1410 રૂપિયા મળ્યો હતો. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 6200 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 160 થી 250 રૂપિયા એક મણના મળી રહ્યા છે. જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 40 થી 120 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1780 ક્વિન્ટલ થઈ છે. જ્યારે લીંબુના ભાવ 600 થી 1500 રૂપિયા એક મણના બોલાઈ રહ્યા છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટેટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 2800 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1309 થી 1501 રૂપિયો ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે. મોરબી, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી લોકો આવે છે.